આ બ્રહ્માંડની રચના એ યોગ્ય છે, પણ પરિણામે એક જ વસ્તુ આરે આવશે, તમારું પોતાનું ભજન. કોઈના ભેગું કોઈ વસ્તુ આવતી નથી. શરીરથી ઉપર ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયથી ઉપર મન છે, મન ઉપર બુદ્ધિ, બુદ્ધિ ઉપર પ્રાણ, અને પ્રાણ ઉપર ચૈતન્ય તત્વ, આત્મ તત્વ. તમે અને પરમાત્મા પરિણામે બે નથી. તમારી અંદર આખું વિશ્વ છે, દરેકની અંદર આખું બ્રહ્માંડ છે, પણ એ જગ્યાએ પહોંચવા માટે બહિર્મુખ વૃત્તિને થોડીક અંતર્મુખ કરવી. કર બંધ બાહિર દ્રષ્ટિ અંતર તપાસ તારી. અંતર્મુખ કાંઈ ન કરો તો કાંઈ નહીં, થોડાક શાંત ગુરુ કૃપાની થાય ને, ભગવાનની કૃપા થાય, ગુરુની કૃપા થાય ત્યારે શાંત ચિત્તે અંતર્મુખ થવું. કારણ કે બહાર તો કચરો જ છે. કચરો એટલે આ સંસાર છે એ બરોબર છે, પરમાત્માની જે કાંઈ વ્યવસ્થા હોય, આપણે રાગદ્વેષ કાંઈ કરવા નથી. આપણે કાંઈ કોઈ આપણે વાત કરી, પણ પરિણામે મને તો એટલી ખબર પડે, જ્યારે સમય છૂટશે, જ્યારે શરીર છૂટશે, ત્યારે તમારું ભજન, તમારી અંદરની, હું તમને કહું, આ ઘરમાં કેટલી શાંતિ છે, કેટલી કૃપા છે, કોઈ જાતનો રાગ દ્વેષ માતાજી કાંઈ નથી, કેવડી કરુણા છે. એ પરમાત્માનું ભજન સત્સંગનું પ્રમાણ છે, સદગુરુની કૃપાનું પ્રમાણ છે, એ હરિની કૃપાનું પ્રમાણ છે. અને બને ત્યાં સુધી ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેકનું અંતરનું ભજન વધે અને દરેકનું જીવન સફળ બને. મારો નાથ સૌને સદબુદ્ધિ આપે, સૌનું કલ્યાણ કરે, સૌનું મંગલ કરે અને સૌને શાંતિ થાય. બોલ સદગુરુ મહારાજની જય. એવો જ હોય ને પછી